માને કે ન માને, પણ તમે પોતાની જાતને દુનિયાની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ માનીને જીવતા શીખી લો. રંગ બદલતી દુનિયા છે. તમારા દુઃખ રડી રડીને પૂછશે અને બીજાને હસી હસીને બતાવશે. ઉપર બધાનો બાપ બેઠો છે. થોડી ધીરજ રાખો, બધાના દિવસો આવશે. મિત્રો, આજ તમારી તો કાલ અમારી. માછલીના બચ્ચાએ માછલીને પૂછ્યું કે આપણે જમીન ઉપર કેમ જઈ શકતા નથી? માછલીએ સરસ જવાબ આપ્યો કે ભગવાને પાણી ફિશ માટે અને જમીન સેલફિશ માટે આપી દીધી છે. કબરને જોઈને પણ એક વિચાર આવે છે, માત્ર આટલી જગ્યા મેળવવા કેટલું બધું જીવવું પડે છે. પાણી વગર હોડી ન ચાલી શકે તે હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. પૈસા વગર સારી રીતે ના જીવી શકાય એ હકીકત છે, પણ પૈસા માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. અદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માણસને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સંબંધ વિના માનવી અધૂરો છે એ હકીકત છે, પણ પોતાનો માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ કોઈ અધૂરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. જીવનનું કામકાજ થોડું ઘણું ટ્રાફિક સિગ્નલ જેવું છે. જેને લેફ્ટ જવું છે તેને સડસડાટ જવાશે, પણ જેને રાઈટ જવું છે તકલીફ તેને જ છે. સમય અનેક જખમ આપે છે, એટલે જ તો ઘડિયાળમાં કાંટા હોય છે, ભૂલ નથી હોતા. અને એટલે જ તો દુનિયા તમને પૂછે છે કેટલા વાગ્યા. જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કાંઈ જ જતું નથી, અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કોઈ બચતું નથી. અર્થ જોવો હોય તો જ શબ્દકોશ ખોલો, મતલબ તો માનવીના મનમાં જ મળી જશે. તમારા વિશે બોલનારાઓ તમારી હકીકતથી અજાણ્યા હોય છે, કારણ કે કૂતરાઓ હંમેશા અજાણ્યા લોકો ઉપર જ ભસે છે. જ્યારે કોઈના લખેલા બોલેલા શબ્દોથી દિલ દુખાય તો સમજવું સંબંધ યોગ્ય વ્યક્તિ સાથે છે, કારણ કે સ્વાર્થના સંબંધોથી દિલ નથી દુખાતું. સાચી વસ્તુમાં જ કષ્ટોનું વળગણ હોય છે. મિત્રો, નકલી ગુલાબમાં ક્યારેય કાંટા જોયા છે? પ્રભુ એટલું આપજે કુટુંબનું પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, અતિથિ ભોઠો ન પડે, આશ્રિત નવ દુભાય, જે આવે મમ આંગળે આશીષ દેતો જાય. સ્વભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તન સૌનો પામું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનું ઈચ્છું કુશળ ક્ષેમ. આપણા હૃદય સુધી એ જ પહોંચતા હોય છે જે પોતાના હૃદયથી બોલતા હોય છે. પ્રામાણિકતા રાખવી એ કોઈ પર ઉપકાર નથી, પણ પોતાના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે. પડકારોથી જ તમારા જીવનનું મહત્વ નક્કી થાય છે. ક્યારેક વાત જાણીને પણ મૌન રહેવું સારું, કારણ કે અધૂરી માહિતી અને અધૂરા જ્ઞાનનો સાથ લઈને બોલવું એના કરતાં એને કન્ફર્મ કરવું વધારે સારું. એક ખોટી વાત અને અધૂરી માહિતી કેટલાય સંબંધ તોડી નાખે છે. વિરોધ વધારે હોય ત્યારે સમજવું કે એ લોકો કાં તો તમને આંબી શકતા નથી, કાં તો તમને માપી શકતા નથી. માન હોય ત્યાં પગ મૂકો મિત્રો, અભિમાન તો અહીંયા દરેકને છે. જિંદગીમાં મળે છે ઘણું, પણ મિત્રો આપણે ગણતરી એની જ કરીએ છીએ જે મળતું નથી. જે સાથે હોય એ સમજતા નથી હોતા, અને જે સમજતા હોય એ સાથે નથી હોતા. જિંદગી પણ સ્ટેશન જેવી થઈ ગઈ છે મિત્રો. લોકોની ભીડ તો છે, પણ થોડા સમય માટેની. બધું મળી જતું જો આ દુનિયામાં, તમન્ના શેની રાખશો મિત્રો? અધૂરી ખ્વાહિશો એ જ તો જીવન જીવવાનો રોમાંચ જાળવી રાખે છે. આજકાલ માણસની નીતિ જ ખોટી થઈ ગઈ છે. કાંઈ ના આપી શકો તો છેલ્લે દગો તો આપી જ દે છે. અભિમાન એક એવી ખરાબ ભૂખ છે મિત્રો, જે તમારા સગા સંબંધીના પહેલા ભોગ લેશે. ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે, એક્સરેમાં ન આવે પણ એ નિરાતે બેસવા પણ ન દે.
જિંદગી તો સસ્તી છે દોસ્ત, મોંઘી છે જીવવાની રીત. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર તમારા મંતવ્ય લખજો. અને જો મિત્રો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવા જ પ્રેરણાદાયક વિડિયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.